because I was sick. Conjunction because. She cooked up while I cleaned the conjunction while. He not write but also writes conjunction not but. We ate pizza and salad. Conjunction and. Chocolate. You can have either chocolate or vanilla. Conjunction either or. Do you tea or juice? Conjunction or. Neither he nor she. Conjunction neither nor. Either from now or don't come or L. Conjunction or either or. I like tea and coffee. Conjunction and. He was so he missed the bus. Conjunction so. Although it is or. Either you live or be quiet. Conjunction either you or. નમસ્કાર, આજે આપણે શીખશું ઇંગ્લિશમાં કંજક્શન. કંજક્શન એટલે શું? તો કે કંજક્શન એટલે બે અથવા વધુ શબ્દો, વાક્યો કે વાક્યખંડોને જોડવા માટે જે શબ્દનો પ્રયોગ થાય તેને કંજક્શન કહેવાય. બરાબર? કંજક્શનના ત્રણ પ્રકાર હોય. કંજક્શનનું બીજું નામ છે યોગ બોધક અવ્યય, જે એકદમ ગુજરાતી શબ્દ છે, પણ એ શબ્દ આપણને અઘરો લાગે એટલે આપણા રૂટીનમાં પણ કંજક્શન શબ્દ છે એ આપણે ઉપયોગ કરીએ છીએ. કંજક્શન એના ત્રણ પ્રકાર છે. બરાબર? પહેલો પ્રકાર છે કોઓર્ડિનેટિંગ કંજક્શન, એટલે સમાન જાતના બે ભાગને જોડે. એન્ડ, બટ, ઓર, સો, યેટ. બરાબર? આપણે ગુજરાતીમાં એને અને, પરંતુ, તેથી આવું કહીએ એને કહેવાય છે કોઓર્ડિનેટિંગ કંજક્શન. બીજો પ્રકાર છે સબકોર્ડિનેટિંગ કંજક્શન, એટલે કે મુખ્ય વાક્યને ઉપવાક્ય સાથે જોડે. બરાબર? કોઈ વાક્ય આખું હોય અને એને જ લગતું બીજું નાનું વાક્ય હોય તો એને જોડે. ઉદાહરણ છે બીકોઝ, ઇફ, એથોટ, વેન, વાઇલ. બરાબર? કારણ કે, જો, જ્યારે, છતાં, આપણે એવું બોલીએ ને એવી રીતે. ત્યાર પછી આપણે ત્રીજો પ્રકાર જોઈ તો એ છે કોરિલેટિવ કંજક્શન, એટલે જોડા સ્વરૂપે. જો, તો. બરાબર? એવી રીતે. તો, કે, તો ઇંગ્લિશમાં કહેવાય આઈધર ઓર, નાઈધર ઓર, નોટ ઓન્લી, બટ, ઓલ્સો. કે એક વગર બીજું વાક્ય હંમેશા અધૂરું લાગે, એ ત્રીજો પ્રકાર છે કોરિલેટિવ કંજક્શન. બરાબર? આ ત્રણ પ્રકાર છે. આ ત્રણેય પ્રકાર છે એના આપણે ઉદાહરણ જોઈએ. તો પહેલાનું ઉદાહરણ છે એન્ડ. તો કે એન્ડમાં શું છે? જુઓ, ગુજરાતી વાક્ય હું દૂધ અને બિસ્કિટ લાવ્યો. તો એનું આપણે ઇંગ્લિશ કરી હું એટલે આઈ બ્રિંગ મિલ્ક એન્ડ બિસ્કિટ. શું આવ્યું કંજક્શન? કંજક્શન કયો આવ્યો? એન્ડ આવ્યો. સરસ, એન્ડ. બરાબર? ત્યાર પછી જો હી લાઇક્સ એપલ્સ એન્ડ બનાના. કંજક્શન શું છે એમાં? એન્ડ છે. બધા એપલ એન્ડ, જો એન્ડ બનાના. બરાબર? ત્યાર પછી જુઓ તમે સી ઇઝ સ્મોલ બટ વેરી સ્માર્ટ. કંજક્શન બટ, કે તે નાની છે પણ બહુ જ સ્માર્ટ છે. એટલે એક જ વ્યક્તિ વિશે વાત થાય છે, એને કંજક્શન થી જોડવું છે. એ જ રીતે ઓર, ડુ યુ વોન્ટ ટી ઓર કોફી? તમે ચા પીશો કે કોફી પીશો? બરાબર? ચા અથવા કોફી પીશો. એ રીતે સો થી કે ઇટ રેન્ડ સો વી સ્ટેડ ઇન્ડોર્સ. વરસાદ આવતો તો તેથી અમે ઘરની અંદર રમતા હતા. સો. બરાબર? એ જ રીતે બીકોઝ. ત્યાર પછી આપણે જોઈએ તો વેન, એથોટ. આ બધાના ઉદાહરણ છે આપણે આપ્યા છે. બરાબર? આપણે આ બધાને એક એક વાંચીને નથી કરતા. હમણાં આપણે એક પ્રકારના 5 5 10 10 ઉદાહરણ છે એના વાક્ય જોવાના છે. બરાબર? તો આને
કહેવાય? કંજક્શન. બરાબર? કોઈ કાંઈ પ્રશ્ન